વોટ્સઅપ ગાઈસ, તો તમે કેમ છો બધા? મજામાં છો બધા? તો અત્યારે હું જીજાજી અને મારી બેન અમે 3 જણા આવ્યા છીએ પ્રદ્યુમન પાર્કની વિઝિટ લેવા માટે. અહીંના બધા પ્રાણીઓને નિહાળશું, પક્ષીઓને નિહાળશું અને પ્રકૃતિનો આનંદ લેશું. તો તમને પણ દેખાડશું, એટલા માટે તમે આ બ્લોગ બનાવીએ છીએ. વાત તો સહી તો હજી તો અમે સ્ટાર્ટ જ કર્યું છે. ટિકિટ લીધી બહાર ત્યારે યાદ ન આવ્યું બનાવવાનું. હવે અમે જઈએ છીએ. અમે માકડું જોયું હજી તેમાં વાંદરા. હવે આગળ જાય રાખશું કે બહુ બધું હાલવાનું છે એટલે જો હેબુ હાય એ જીજો હાય બેને શરમ આવે બે ચાય કરીને વાતું કરવા માંડ્યા છે. તો જેમ જેમ અમે આગળ જતા જશું એમ તમને બધા પ્રાણીઓને દેખાડતા જશું. તો કન્ટિન્યુ રહેજો વિડીયો. જો આવતા વેત ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. અહીં અમે જોવા એવા પ્રાણીઓ, અહીંયા ફોટોશૂટ ચાલુ થઈ ગયું. અહીં એટલું બધું હાલવાનું છે, થાકી જવાય છે. અત્યારે અમે આવ્યા છીએ વરુને જોવા માટે. વરુ છે ક્યાંય છે જો જો દેખાય જો અહીં બેઠા 2 જણા. જો અહીંયા અમને નોળિયું દેખાઈ ગયું છે, કુબેરજીનું વાહન. એનો મતલબ એમ કે મની ઇઝ કમ. જોવે એ ભાગ્યું. હા ભાઈ, જો હવે અમે આવ્યા છીએ લંગુર વાંદરો જોવા માટે. આની અંદર છે એટલે હવે આપણે થોડાક આગળ જઈને જોશું. જો અહીં બેઠો અંદર એ આવી રહ્યો. જો આખું બધું વાંદરાનું જ છે. બિચારાઓને પાંજરામાં પૂરીને રાખ્યા છે, ભાગી ન જાય. એટલે જો અહીંયા તમારે હાલવું ન હોય તો માટે આ બસ પણ છે. તમને 40 રૂપિયામાં આખું બધું ફેરવી દેશે. અને આ બધા સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા ફરવું જ પડે એ લોકોને. અહીં નક્કી ન કહેવાય કે ક્યારે શું થઈ જાય. તો બહુ બધું હાલીને હવે અમે ફાઇનલી કેન્ટીન પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયા મેપ પણ છે, મેપ અમે જોઈએ છીએ બધા. આ આખો મેપ છે એનો, એટલે તમને ખબર પડે કે કઈ જગ્યાએથી ક્યાં જવું. સામે કેન્ટીન છે અને અહીંયા પણ આ બધી બસની બધી વ્યવસ્થા છે. હાલો ધીરે ધીરે માણસો તો દેખાય છે, બાકી અત્યાર સુધી કોઈ માણસો પણ દેખાતું નહોતું. તો હવે અમે ફાઇનલી જઈશું આ સાઈડ જ્યાં વાઘ અને સિંહ ને બધા મેન પ્રાણીઓ છે. દેખો ફાઇનલી એક પ્રાણી મિલા હે. એ ઉપર, અરે યાર પાછું વયું ગયું. આ છે વરુ, જંગલી વરુ, પાણી પીવે છે. એક સામે બેઠું છે. इसको लगता है कुछ हो गया है. सॉरी, तो गुजराती ब्लॉग છે. જો શું કરે યાર? લે જો આ છે ઈમુ, શાહમૃગ જે આપણે કહીએ છીએ. આની એક લત મારે તો ક્યાં સુધી ને પડી ખબર ન પડે. તો દોસ્તો આ છે સફેદ વાઘ. તમને કદાચ દેખાતા હોય તો ખોટું છે. એક હાલે છે નીચે. જો આવ્યા છે મગર. હાવ અહીંયા નજીક જો દેખાય હાવ અહીંયા જ છે. એક ત્યાં છે અને બીજી પાણીમાં. જો પાણીમાં આ તો થોડીક જો એક તરે છે બાજુમાં. અને એક આ વૃદ્ધ છે જે હલતી પણ નથી. આ મગર જેવું છે પણ આનું નામ છે ઘડિયાળ મગર. જો એક અહીંયા પણ છે, એક સામે બધી પાણીની અંદર જ છે, હાલતી એ કઈ નથી. હા ઘણું આવ્યું છે જોવા માટે. જો આવે છે, ધીરે ધીરે આવે છે, પાણી આવે છે બી એકબીજાની. સિંહ પાસે સિંહ અને સિંહણ બે અહીંયા છે. આજે જાય છે એ સિંહણ છે. બહુ આગા છે બધા પ્રાણીઓ. સિંહ ભાઈ ઉપર છે. અહીંયા સામે છે કેન્ટીન. હવે થોડુંક અમે ખાઈ પીએ લઈ પછી પાછું અમે
બધા પ્રાણીઓ જોવાનું ચાલુ કરશું. ચાલો તમે બે જણાએ જોઈ લીધું હોય તો ચાલો હવે અત્યારે અમે આવ્યા છીએ વાઘ પાસે અને તમને વાઘ દેખાડું. એટલો ખતરનાક છે. જો સામે રહ્યો, જો ઊભો થાય. એક સામે છે એ દેખાશે નહીં, આ છે જ દેખાય છે. આ રે જો ઊભી થઈ છે. આજે જળ બિલાડી જળ આવી છે. નજીક આવી. તરે તો ઈ જો હા સ્પેશિયલ આપણને દેખાડવા માટે જ આવ્યું છે. હું કહું હા એ રમાડે છે જો છોકરાને. જોર્યું એના ઓમાં ખોળામાં. તો હવે એની અંદર જઈએ છીએ અમે. આખું ભર્યું છે અને અંદર બધું જોવા જેવું છે. જો આવ્યા તો ખરી પણ અંદર કાંઈ ન મળ્યું. હાલો પેલું તો નિષ્કાસિત કરી દે. આવ્યું શું છે? સાવ નાનો એવો છે. સાવ નાનો એવો. તો એની પછી આ બીજું આવ્યું છે. આનું નામ છે રેડ સેન્ડ બોવ. ઓ જો નેક્સ્ટ કોમન સેન્ડ છે. આ ધૂણી જો રે ખૂણામાં પણ છે ને એ પણ છે. ચિત્તળ ઝેરી છે. અને જુઓ તમે, જુઓ અહીંયા કેટલું ડેન્જર છે. જો હલતો નથી. અંદર બધું વીંટળાયેલા વાયરા દેખાય નહીં. જો આ છે રોક, ઇન્ડિયન રોક. કેવડો જો ડબ્બા જેવો, જાડો ડબ્બા જેવો. જો એક માં પડ્યો છે, એક અહીંયા ખૂણામાં છે, એક અને નીચે છે. જો રહ્યો જો ઓહ આ છે ભારતીય અજગર. જો અહીંયા જો વીંટળાયેલો પડ્યો છે. માં છે સામે. જો ઉપર જાય છે, ધીરે ધીરે ઉપર જાય છે. જાળીદાર અજગર. ચલો આગળ જો આ કાંક ઇન્ટરેસ્ટિંગ છે. તો કાચમાં કેટલા બધા છે. જો હાલો એક લઈ જાય ઘરે. હાલો ઓલા પાણીમાં રહેવાવાળા અને આ બધા કાચમાં જમીનમાં રહેવાવાળા છે. જમીનમાં તો હાલે છે બધા એક પછી એક. સમજો કેવા છે. જો કોઈપુ. આ છે કોઈપુ. જો કોઈપુ. હા જો કેટલા બધા. જો મોઢું દેખાય. હા કાચ ગંધારો છે આ લોકોનો. બાકી બહુ મસ્ત દેખાય. ચિત્રનગરની બહાર જાય છે. તો તમને આ અજગરના મોઢામાંથી ગયા હતા અને પછડીમાંથી અમે બહાર નીકળી ગયા છીએ અત્યારે. અને હવે બસ નીચે હેલા જાય છે. હરણ વિભાગમાં અમે નહીં જઈએ. હવે અમે જશું પાછા. બહુ થાકી ગયા છે. તો હવે થોડાક ફોટાશૂટ કરી લઈએ મગર સાથે. એની પછી ગાડીમાં પણ. અને મારે શૂટિંગ હતું તો એનું ઓડિશન દેવાનું હતું. તો કીધું આ સારું લોકેશન છે તો અહીંયા જ હું ઉતારી લઉં. તો એની પણ થોડું રિહર્સલ કર્યું ત્યાં. અને ત્યાર પછી અમારે રીલ્સ બનાવવાની હતી. તો રીલ્સ આવી રીતના જો ફટાફટી રીલ્સ બનાવી. અને પછી મારી અને વિવેક જીજુ એની વચ્ચે રેસ થઈ. જેમાં હું જ જીતવાનો એ ખબર જ છે. તો રેસ પછી આપણે આપણું કળાનું પ્રદર્શન દેખાડ્યું. જોઈ શકો છો તમે બધા. તો અભી હમ પ્રદ્યુમન માર્ગ के बाहर आ चुके हैं. नहीं આવી ગયા છીએ બહાર. હવે જો આ
આખો ગેટ છે, બધી સિક્યુરિટી ગાર્ડ, બધી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ. અને આ બાજુનો એરિયો છે, બાજુમાં આજી ડેમ છે, નદી. તો હવે મારે પાર્કિંગ કરીને હવે જશું અમે ઘરે. પછી અમારે કર્મમાં પણ જવાનું છે અને બધા થોડાક થાકી ગયા છીએ. તો બ્લોગને એન્ડ કરું છું. સપોર્ટ કરજો, લાઈક કરજો અને નેક્સ્ટ બ્લોગમાં પછી મળીશું.